નમો નમઃ મિત્રો, વાત કરીએ દસમના વ્રત વિશે, દસમના દાન અને મહિમા વિશે. આનંદ વ્રત બતાવવામાં આવેલું છે. આનંદ વ્રત કઈ રીતે કરવું? આપણા ઘરની અંદર રહેલા કોઈ ઈષ્ટ દેવતા હોય, કુલ દેવતા હોય, એની પૂજા અર્ચના કરો. અને એ ન થઈ શકે તો આપણા ઘરની અંદર રહેલા વડીલોની આજે ખાસ તમે પૂજા અર્ચના કરો. અને એ ઘરની અંદર રહેલા વડીલો જો આનંદ પામશે અને એક સ્મિત આપશે ને, તો એનાથી પણ આપણને એક આનંદની પ્રાપ્તિ થશે. અને એની સાથે સાથે આજે જળદાનનો મહિમા બતાવવામાં આવ્યો છે. કોઈ માટીનું પાત્ર હોય કે તાંબાનું પાત્ર હોય અથવા તો તાંબાનો કળશ હોય, એની અંદર પાણી એટલે કે જળ ભરવાનું છે. જળ ભરેલો ઘડો આજે કોઈ મંદિરની અંદર, કોઈ દેવાલયની અંદર અથવા તો કોઈ બ્રાહ્મણ દેવતાઓને પાણી ભરેલા ઘડાનું દાન કરવામાં આવે છે. તો એ જે આનંદ વ્રત રહેલું છે, આનંદ વ્રતના ફળની અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને જળ ભરેલા ઘડા અર્પણ કરવાથી મનની શીતળતા અને મનની શાંતિ પ્રાપ્તિ થાય છે. કારણ કે ગીતાજીમાં પણ પ્રમાણ છે કે રસાંતસ્ય કુતઃ સુખમ. આજે ક્યાંય ને ક્યાંય આપણા બધાના મન અશાંત થયેલા છે. તો સર્વપ્રથમ એ મનને શાંત કરવા માટે થઈ અને જળનું દાન બતાવવામાં આવ્યું છે. કે કારણ કે જળની અંદર એક પ્રકારની શીતળતા અને સંતોષ રહેલો છે. તો આપ પણ મિત્રો આજે આ જળદાન દ્વારા મનની શીતળતા અને મનની સ્થિરતાને પ્રાપ્ત કરી અને આનંદ વ્રતનું જે પુણ્ય છે, જે શ્રેય છે, એને આપણે બધા પ્રાપ્ત કરીએ.